ગણેશ ઉત્સવને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે। ગણેશ ઉત્સવને લઈને વડોદરા શહેરના ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ગત રોજ માંજલપુરના મનમોહનના રાજાની ભવ્યાતિભવ્ય આગમન યાત્રા નીકળી હતી। આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ભવ્યાતિભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી। ડીજેના તાલ પર ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। ગણેશ ઉત્સવને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના માંજલપુરના રાજા મનમોહનના શ્રીજીની ભવ્યાતિભવ્ય આગમન યાત્રા નીકળી। મુંબઈ બાદ વડોદરા શહેરમાં ભવ્ય ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે હવે ગણેશ ઉત્સવને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે। વડોદરા શહેરના રાજમાર્ગો પર વિવિધ મંડળો દ્વારા મોડી રાત સુધી શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે। ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મનમોહન ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી, જેમાં આ આગમન યાત્રા વાઘોડિયા રોડ ખાતેથી નીકળી હતી, જેમાં શ્રીજીના આગમન યાત્રામાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા। ભવ્યાતિભવ્ય આગમન યાત્રા નીકળી હતી અને આગમન યાત્રામાં ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી। પાવરફુલ ડીજેના તાલે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। आप જોઈ શકો છો આપણી સંસ્કારી નગરી વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ધૂમધામથી આપણા જે વિઘ્ન હર્તા છે ગણપતિ બાપાની આગમનની સવારીઓ નીકળી છે। એવી રીતના માંજલપુર ખાતે મનમોહન જે વડોદરાના મહારાજા તરીકે ઓળખાય છે, એમની આજે આગમન સવારી નીકળી છે। આજે માંજલપુર હોય, તરસાલી હોય કે તમામ વિસ્તારના લોકો આગમનમાં જોડાયા છે। આજના દિવસે ભગવાનનું જ્યારે આગમન થઈ રહ્યું અલગ અલગ વિસ્તારમાં, ત્યારે વિઘ્નહર્તાને આજે એક જ પ્રાર્થના છે કે બરોડા શહેરની અંદર જ્યારે બી કોઈ મુસીબત આવે, આપત્તિ આવે તો બરોડા શહેરના તમામ નાગરિકોની રક્ષા કરી આજના દિવસે ભગવાનને પ્રાર્થના છે।